નમસ્કાર મિત્રો, આજનું આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। આજે આપણે એક એવા વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સુંદર પણ છે અને ઉપયોગી પણ। તેનું નામ છે પ્લમ એટલે કે પ્રુનસ સેરાસિફેરા, જેને ચેરી પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, શરૂ કરીએ તે પહેલા એક મહત્વની વાત કહી દઉં। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે આપણી આસપાસની ઔષધીય વનસ્પતિઓ અને વૃક્ષો વિશે વૈજ્ઞાનિક આધારો સાથે ગુજરાતી ભાષામાં સચોટ અને સંશોધન આધારિત માહિતી આપવી। હું દરેક છોડ વિશે માત્ર લોકચર્ચા ઉપર આધાર રાખતો નથી, પરંતુ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને NCBI જેવી વિશ્વસનીય સંસ્થાઓના રિસર્ચ પેપર્સ અને આયુર્વેદિક ગ્રંથોના આધારે માહિતી એકત્રિત કરું છું। આ વિડીયોમાં જણાવવામાં આવેલી દરેક વાત વૈજ્ઞાનિક રીતે ચકાસેલી છે અને તેનો ઉદ્દેશ માત્ર જ્ઞાનવર્ધન અને જાગૃતિનો છે। યાદ રાખો, કોઈપણ જાતનો સ્વ-ઉપચાર નહીં, પરંતુ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। તો ચાલો હવે આપણે આ સુંદર વૃક્ષના ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ। વૃક્ષનો પરિચય। વૈજ્ઞાનિક નામ પ્રુનસ સેરાસિફેરા, ગુજરાતી નામ પ્લમ અથવા આલુચા, ફેમિલી રોઝેસી। આ એક નાનુંથી મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે જે લગભગ 6 થી 15 મીટર જેટલું ઊંચું ઉગે છે। તેનું થડ સીધું અને રાખોડી છાલવાળું હોય છે અને જૂના થડની છાલ થોડી ખરબચડી હોય છે। તેની ફેલાયેલી ડાળીઓ વૃક્ષને એક સુંદર ગોળાકાર આકાર આપે છે। પાંદડા અને ફૂલો। આ વૃક્ષના પાંદડા લંબગોળ અથવા અંડાકાર હોય છે અને પાનની કિનારી કરવત જેવી હોય છે। કેટલીક જાતોમાં તેના પાંદડા ઘેરા લાલ કે જાંબુડિયા રંગના પણ હોય છે। વસંત ઋતુમાં પાંદડા ફૂટે તે પહેલા સુંદર સફેદ કે આછા ગુલાબી રંગના ફૂલો ખીલે છે। આ ફૂલો મધમાખીઓ અને અન્ય પરાગવાહકોને ખૂબ આકર્ષે છે। આ બધી વિગતો જામનગર આયુર્વેદ યુનિવર્સિટી અને યુરોપિયન હોર્ટિકલ્ચર સાયન્સ જર્નલના આધારે પુષ્ટિ પામેલી છે। ફળ અને તેનો ઉપયોગ। પ્લમનું ફળ નાનું અને ગોળાકાર હોય છે, જેનો વ્યાસ 2 થી 3 સેન્ટીમીટર જેટલો હોય છે। પાકતી વખતે તે લાલ, પીળા કે ઘેરા જાંબુડિયા રંગનું બની જાય છે। તેનો સ્વાદ મીઠો અને થોડો ખાટો હોય છે। તેનો ઉપયોગ તાજા ફળ તરીકે ખાવામાં તેમજ જેલી, જામ અને વાઇન બનાવવા માટે થાય છે। આ ફળની અંદર એક મોટો બીજ હોય છે। NCBIના 2017ના એક પેપર અનુસાર ચેરી પ્લમમાં ફિનોલિક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધુ હોવાથી આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। વસવાટ અને ઉપયોગ। પ્લમનું વૃક્ષ મૂળભૂત રીતે યુરોપ અને પશ્ચિમ એશિયામાં ઉગે છે। ભારતમાં તે ઠંડા પ્રદેશોમાં જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જોવા મળે છે। તેનો સુંદર દેખાવ તેને એક લોકપ્રિય સુશોભન વૃક્ષ બનાવે છે। આ ઉપરાંત વિવિધ પ્લમ જાતોને ગ્રાફ્ટ કરવા માટે રૂટ સ્ટોક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। આરોગ્ય લાભ। અહીં જણાવવામાં આવેલા તમામ આરોગ્ય લાભ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને પબમેડ ઇન્ડેક્સ જર્નલ્સ પર આધારિત છે। પાચન તંત્ર માટે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરે છે અને તે કુદરતી રેચક એટલે કે લેક્સેટિવ તરીકે કાર્ય કરે છે। રોગ પ્રતિબંધક શક્તિ માટે તેમાં રહેલું વિટામિન સી ચેપથી રક્ષણ આપે છે। હૃદય માટે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયરોગનું જોખમ ઘટાડે છે। હાડકાં અને રક્ત માટે કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમથી હાડકાં મજબૂત થાય છે અને એનિમિયાને અટકાવે છે। વજન નિયંત્રણ માટે ઓછી કેલરી અને વધુ પાણી હોવાથી ભૂખ ઓછી લાગે છે। ત્વચા અને આંખો માટે વિટામિન A અને C ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। તો મિત્રો, આ હતું પ્લમ એટલે કે પ્રુનસ સેરાસિફેરાનું સુંદર વર્ણન। એક એવું વૃક્ષ જે તેના ફૂલો, ફળો અને આરોગ્યના ફાયદા ત્રણેયમાં ભવ્ય છે। તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર જણાવો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીશું ફરી એક નવા ઔષધીય છોડ સાથે। ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।